દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાતી સહકારી ધોરણે કાર્યરત સહકારી સુગર મિલો કે જેમણે આજ રોજ વર્ષ 2025-26ના શેરડી ખરીદીના ભાવ જાહેર કર્યા છે, ત્યારે ખેડૂતોની આશા કરતા ખૂબ સારા કહેવાતા ભાવો સુગર મિલો જાહેર કરતા ખેડૂતોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી છે। ત્યારે શું છે સુગર મિલોનું ઊંચા ભાવ જાહેર કરવાનું કારણ, એ બાબતે આપણી સાથે વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા। દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો દ્વારા આજ રોજ શેરડી ખરીદીના નવા ભાવો જાહેર કરાયા છે। ત્યારે વર્ષ 2025-26ના શેરડી ખરીદીના ભાવો જાહેર કરતા ખેડૂતોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી છવાય છે। ખેડૂતોની આશા કરતા તમામ સહકારી સુગર મિલોએ ઊંચા ભાવો આપ્યા છે। ખેડૂતોની આશા હતી કે સુગર મિલો તેમને શેરડીના પોષણક્ષમ ભાવ આપે, જેથી કરીને આગામી દિવસોમાં ખેતી પ્રત્યે શેરડી પકાવવા બાબતે ખેડૂતોની રુચિ વધે અને સુગર મિલોને શેરડીનો મહત્તમ પુરવઠો મળતો થાય। ત્યારે આજ રોજ દક્ષિણ ગુજરાતની અને ખાસ કરીને સુરત જિલ્લાની મહત્વની સુગર મિલોએ જાહેર કરેલા ભાવ મુજબ વાત કરીએ તો કામરેજ સુગરે કે જેમણે દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓ કરતા સૌથી વધુ એટલે 3725 રૂપિયા પ્રતિ ટન ભાવ જાહેર કર્યો છે, જ્યારે બારડોલી સુગરે 3672, સાયણ સુગરે 3656, મધી સુગરે 3511, જ્યારે ચલઠાણ સુગરે 3416 અને મહુવા સુગરે 3101 રૂપિયા। આ સુગર સુરત જિલ્લાની કાર્યરત સહકારી સુગર મિલો છે કે જેમણે ખેડૂતોને શેરડીના પાકના પ્રતિ ટન નવા ભાવો જાહેર કર્યા છે। દિન પ્રતિદિન શેરડીનો ઘટતો જતો પુરવઠો અને બજારમાં ખાંડની નીચી માંગ અને નીચો ભાવ સાથે જ અન્ય પરિબળો સક્રિય થતા ખેડૂતોને તેમના શેરડીના પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે બાબતે મોટી શંકા કુશંકા હતી। ત્યારે આજરોજ જાહેર થયેલા ભાવોએ ખેડૂતો માટે એક જીવતદાન સમાન કહી શકાય। ત્યારે આ બાબતે આપણી સાથે સહકારી આગેવાન છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ આપણે જાણીએ। છેલ્લા 5 વર્ષના સતત પરિશ્રમથી મારી કામરેજ સુગરની જે ટીમ કામ કરી રહી છે તેમાં મારા સાથી ડિરેક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને ખેડૂત મિત્રો આ તમામના સહિયારા કામ કરવાને એક સાથે કામ કરવાને લીધે આજ રોજ અમે આ પરિણામ મેળવી શક્યા છે। ખૂબ કપરા દિવસોમાં આ સંસ્થાનું સુકાન જ્યારે મેં સંભાળ્યું ત્યાર પછી સતત મનન ચિંતન અને મહેનત કરીને આ સંસ્થાને આ દરજ્જે લઈ જવા માટે અમે સફળ રહ્યા છે। તેમાં મારા પૂર્વજોનો, આ વિસ્તારના સહકારી આગેવાનોનો અને મારા શુભેચ્છકો મિત્રોનો અને મારા પરિવારનો પણ મને ખૂબ સારો સહકાર મળ્યો છે, ત્યારે હું આ પરિણામ મેળવી શક્યો છું। અશ્વિનભાઈ, સુરત જિલ્લાની તમામ સુગર કરતાં ખૂબ ઊંચો ભાવ આપ્યો છે, એનું ખાસ કારણ શું છે? ખાસ કારણ તો મારું આ સુગરનું ક્રશિંગ જે દરેક સુગર ફેક્ટરીનું ઓછું થયું છે એના પ્રમાણમાં ખૂબ ઓછું મારું થયું છે। સાથે સાથે રિકવરીમાં પણ આ વિસ્તારની બધી સુગર ફેક્ટરીઓ છે સુરત જિલ્લાની, એમાં મને રિકવરીમાં પણ સારો બેનિફિટ મળ્યો છે। ખર્ચા ક્યાં ઘટે, આવક કેમ વધે એ માટેના પણ મેં સતત પ્રયત્ન કર્યા છે, એને લઈને આ પરિણામ મળ્યું છે। સહકારી આગેવાનના કહેવા મુજબ બજારમાં સુગર મિલો દ્વારા બનાવાતી આ પેદાશોના ઊંચા ભાવો જતાં જ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવ્યા છે। વાત કરીએ તો સુગર મિલો દ્વારા શેરડીમાંથી મોલાસીસ, આલ્કોહોલ તથા બગાસ જેવી આ પેદાશો બનાવવામાં આવતી હોય જેની બજારમાં ઊંચી માંગ છે। ત્યારે ગત વર્ષે અને હાલ આ તમામ આ પેદાશોની બજાર કિંમત ઊંચી જવાથી ખેડૂતોને શેરડીના ઊંચા ભાવો આપવામાં સુગર ફેક્ટરી સફળ રહી છે। દિન પ્રતિદિન શેરડીનો પુરવઠો ઘટતો જતો હોય ત્યારે સુગર મિલો માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન ઉપજ્યો છે। ત્યારે સુગર મિલના આગેવાનો દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોમાં
શેરડીના પાકમાં દિન પ્રતિદિન વધારો થાય અને શેરડી બનાવતા ખેડૂતોની સંખ્યામાં વધારો થાય તે બાબતે જાગૃતિ લાવવાની પણ કામગીરી કરવામાં આવશે. ત્યારે આવી જ મહત્વની માહિતી જાણવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.